એક પ્રસંગ યાદ આવી ગયો સાહેબ. જંગલમાં એક રાજા શિકાર કરવા ગયા બાપુ, હાવજનો શિકાર કરવાનો પાછો એ સમય, પણ એના નિશાનના કેન્દ્રમાં આવી જાય ને ત્યાં સુધી માણા તીર નથી મારી શકતો. કેમ થઈ જાય ના હવે બરોબર, અને એમાં હાવજમાં તો ખાસ ધ્યાન રાખવું પડે. આમ ઠે 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 કરતો કે બાણ છોડ્યું, પણ નિશાન શું કર્યું, હાવજના કાન પાણી છડાક કરતું નીકળી ગયું. આ ગાંડો છો હાવજ, એમ કહેવાય પૂછડાનો ઝંડો ઊંચો કર્યો ને કાન વાહ કર્યા કરીને જામ ત્રાળ નાખી અને રાજા ઉપર જ્યાં હુમલો કરવા ગયો ત્યાં દૂર એક ગોવાળ, ગેરીનો ગોવાળ આપણા નેહડાનો જોઈ ગયો અને લાકડી લીધી હાથમાં અને ગેરીનો હાકલો હે 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 કરીને જેમ કહેવાય ફરફરતી લાકડીનો ઘા કર્યો. ક્ષણમાં એ હાવજના ખોપરામાં આવ્યો ને હાવજ આટી ખાઈને વયો ગયો. રાજા અશ્વથી નીચે, ઘોડાથી નીચે ઉતર્યા છે. વાહ દોસ્ત, વાહ તારી હોશિયારી, કેટલે ક્ષણમાં તે મને બચાવ્યો, તે મને જીવતદાન આપ્યું. શું કરો છો? બસ માલ સારી બાપા. નેહડે લઈ ગયા શાહી ઉપાય, અને પછી રાજાએ કીધું કે હવે તમારે નેહડા મારી ભેગો રહે. આવો જો યુવાન, ચતુર યુવાન, હોશિયાર યુવાન મારી સાથે હોય, હું આજથી તને મારા અંગરક્ષક તરીકે ઘોષિત કરું છું. ગામડાનો અભણ માણાને સાથે લીધો, પણ પછી તો રાજાને હારે જવાનું. એટલે સાહેબ ગમે ગામડામાં પ્રવાસમાં ગયા હોય અને કાંઈક સારું કામ કર્યું હોય ને, હવે આને એ તો ખબર ન હોય કે આપણે કેટલું બોલાય કેટલું ન બોલાય, પણ સારું લાગે ને શું કે આ તમે સારું કર્યું રાજા મહારાજ, બહુ સારું કર્યું. કાંઈક એવું હલાઈ ગયું કે કારણ કે એ ન્યાલી આવેલો છે ને, કોઈક એવું કરે તો ખરાબ લાગે, એને ખબર હતી બધી. એટલે આ કાંઈક એવું હોય ને તો શું કે રાજા આનો તમને પોહાયો. રાજાને ઈથી ગમ્યું સાહેબ, એના સલાહકારમાં લીધો. મંત્રીમંડળ મૂંઝાણું કે આ ફાડ આવી ક્યાંથી? બાપુ કોઈને પૂછતા જ નથી, સીધા કે હાલ હરખા હાલો. ઈર્ષાનો જન્મ થયો. હવે ગમે એમ કરીને આ વાકમાં આવે તો આને કાઢીએ, નહીં તો રાજા આપણને હવે બોલાવશે નહીં. આની ભૂલ્યું મળ્યા ગોતવા. અને બને એવું સાહેબ, જ્યારે જ્યારે કંઈક સમય મળે, મહારાજ આરામમાં હોય અથવા તો કાંઈ કામ ન હોય, કાંઈ જવાનું ન હોય, ત્યારે એ હાકડી હેરીમાં એક નાની ખોલી નાની ઝૂંપડી, એમાં રૂપાલા સાહેબ આ ગોવાળ વયો જાય કલાક. મંત્રીએ કીધું કે નક્કી કાંઈક હતાડવા જતો હશે રાજાના મંત્રીમંડળ, કારણ કે હવે આને રાજાને પકડાવી દઈ એટલે નીકળી જાય. રાજાને કીધું હાલો તો તમે કયો નહીં કંઈક હતાડવા જાય, તમે કંઈક ભેટ ભેટ કંઈક આપતા છો ને, એ તો બીજું કંઈક આ જુદું હતાડતો હશે, નકર એ ખોલીમાં તમને રાજભવનમાં એને તમે રાખો છો તો ખોલીમાં શું ડાટ્યો હોય. રાજા કે હાલો હું કોઈ દી મારી એક ધોખો ન ખાય. લઈ ગયા ને કીધું આ પાછા શું કે જો બાપુ ડોકાવ તેડીમાંથી. રાજા ડોકાય તેડીમાંથી, અને રાજા કહેવાય. રાજાએ કીધું ડોકાવાનું ન હોય, ખંભો મારો દરવાજો તોડો, મેં સેવેલો છે એને. દરવાજો તોડ્યો. જેવા જાય એમ કહેવાય કે રાજા અને એના પ્રધાનમંત્રી બધા જે અંદર પ્રવેશ કર્યો. મહારાજ ના બેટા, આ લોકોને તારા ઉપર શંકા પડી છે, તું અહીં શું કામ આવ્યું? જોઈ લ્યો ને બાપા. રૂપાલા સાહેબ આખી ઝૂંપડીમાં કાંઈ નહોતું, એક નાની લુગડાની પોટકી, એક ઈ ગાવું ચારતો હતો એ ડાંગ, અને એક અરીસો. ઓલા બધા જે હતા એ બધા જોયું, રાજ દરબારીઓ જે હારે હતા એને જોયું, એમાં કાંઈ મળ્યું નહીં. આ ત્રણ વસ્તુ જોવા મળી. અને પછી રાજા પૂછે છે બેટા કેને અહીંયા? મને ખબર નથી તું શું કામ આવે છો. આ લોકો જાણવા માંગે છે, હવે મારે નહીં જાણવાની ઈચ્છા થઈ, તો અહીં શું કામ આવ્યો છો? અને ત્યારે શું આ માણસ બોલ્યો છે, નેક નામદાર માલિક, મારે શું હોય બીજું, પણ જ્યારે સમય મળે છે ત્યારે હું અહીંયા આવું છું, કારણ કે આ કપડાં તો તમે પહેરાવ્યા છે મહારાજ, આ કપડાં તમે પહેરાવ્યા છે, પણ અહીંયા આવીને આ કપડાં ઉતારી અને હું જે પહેરીને આવ્યો હતો ને એ કપડાં પહેરી અને હાથમાં લાકડી લઈને અરીસાને સામું જોઈને મને ને મને કહું ભૂલી ન જાતો, મૂળ તો આ છો તું, મારામાં ઉભરો નો આવી જાય. એટલે મહારાજ અહીંયા મારા આવેલા તેલમાં 2 પાણીના છાંટા નાખવા આવું છું, બીજું કાંઈ નથી. એમ મારો કહેવાનો અર્થ એ છે
કે કૃપા તો એને જ કહેવાય કે જેવડા થાય તોય આપણી જેવડા રહે.